વૃંદાવનની રમણીય ધરતી પર જ્યાં યમુના નદીનું પાણી ચાંદીની જેમ ચમકે છે, ત્યાં એક નાનકડું ગામ હતું, ગોકુળ. આ ગામમાં રહેતા ગોવાળોના હૃદયમાં એક જ નામ ગુંજતું હતું, કાન્હા. શ્રી કૃષ્ણ, જેની બાંસરીનો સૂર ગાયોને મંત્રમુગ્ધ કરી દેતો અને ગોપીઓના મનને ચોરી લેતો. પરંતુ આજે આ વાર્તા કાન્હાની બાંસરીની નહીં, પરંતુ તેની દિવ્ય શક્તિ અને ભક્તો પ્રત્યેના પ્રેમની છે. એક વર્ષે ગોકુળમાં દરેક ઘર ઇન્દ્રદેવની પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતું. ગોવાળો ફૂલોના હાર, દૂધ દહીંની ભેટ અને મીઠાઈઓ લઈને ઇન્દ્રની પૂજા માટે એકઠા થયા. પરંતુ નાનકડો કાન્હો, જે હંમેશા ચંચળ સ્મિત સાથે ફરતો, આજે ગંભીર દેખાતો હતો. તેણે પૂછ્યું, બાપુ, આ ઇન્દ્રદેવને આટલી બધી ભેટ શા માટે? આપણે આપણી ગાયો, આપણા ખેતરો અને આપણા પર્વત ગોવર્ધનની પૂજા કેમ ન કરીએ, જે આપણને ખરેખર જીવન આપે છે? ગોવાળો ચોંકી ગયા. ઇન્દ્રદેવની પૂજા ન કરવી એટલે આકાશમાંથી વીજળી અને વરસાદનો કોક ઝીલવો. પરંતુ કાન્હાની વાતમાં એવો જાદુ હતો કે ગામલોકો તેની સલાહ માની ગયા. તેમણે ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી. ફૂલો, દૂધ, અન્ન અને ભક્તિથી ભરેલું અર્પણ. ગામની ખુશી અને ઉત્સાહથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. પરંતુ આ બધું ઇન્દ્રદેવને ગમ્યું નહીં. તેમનો અહંકાર ઘવાયો. આ નાનકડો બાળક મારી પૂજા બંધ કરાવે છે. ગુસ્સે ભરાયેલા ઇન્દ્રદેવે આકાશના મેઘોને આદેશ આપ્યો, ગોકુળને ડૂબાડી દો. એવો વરસાદ વરસાવો કે બધું ધોવાઈ જાય. અને પછી શું? આકાશ કાળું પડી ગયું. વીજળીઓ ચમકવા લાગી અને વરસાદની ધારાઓ એવી પડવા લાગી કે ગોકુળના ઘરો, ખેતરો અને ગાયો બધું ડૂબવા લાગ્યું. ગોવાળો ડરી ગયા. કાન્હા, આ તો તારી વાતનું પરિણામ, તેઓ રડવા લાગ્યા. પરંતુ કૃષ્ણના ચહેરા પર એ જ નટખટ સ્મિત હતું. તેણે શાંતિથી કહ્યું, ડરશો નહીં, ગોવર્ધન આપણો સાચો રક્ષક છે. એટલું કહીને કાન્હો ગોવર્ધન પર્વત તરફ દોડ્યો. અને પછી ગોવાળોની આંખો અચંભાથી ફાટી ગઈ. નાનકડા કૃષ્ણએ પોતાની નાની એવી કનિષ્ઠિકા, નાનું આંગળું પર આખો ગોવર્ધન પર્વત ઉપાડી લીધો. જાણે એ કોઈ રમત હોય. પર્વત એક વિશાળ છત્ર બની ગયો, જેની નીચે આખું ગોકુળ સુરક્ષિત થઈ ગયું. 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ વરસ્યો.